શરારતી સસલું એ એક જંગલ હતું. તે જંગલમાં બધા પ્રાણીઓ શાંતિથી રહેતા અને હળીમળીને રહેતા હતા. ત્યાં જ એક સસલી હતી અને તે સસલીને એક નાનું બચ્ચું હતું જેનું નામ મિંકી હતું. તે મિંકી ખૂબ જ શરારતી હતી. તે આખો દિવસ બધા પ્રાણીઓ સાથે મજાક અને મસ્તી કરતું રહેતું. તેથી એ એક વખતની વાત છે કે તે જંગલમાં જઈ રહ્યું હોય છે અને ત્યાં જ જે ખિસકોલીઓનું ઝૂંડ હોય છે તે બધી ખિસકોલીઓ ત્યાં પોતપોતાનો ખોરાક ખાઈ રહ્યો હોય છે. તે ખોરાકમાં સરસ મજાનું ગાજર ખાઈ રહ્યું હોય છે. ત્યાં સસલું આવી જાય છે, મિંકી સસલું, અને કહે છે કે ગાજર તો અમારું ભોજન કહેવાય, તમે શા માટે ખાઓ છો? ત્યારે પેલી ખિસકોલીઓ ના પાડે છે. છતાં પણ પેલો જે સસલું હોય છે તે તોફાની, તે જીદ કરે છે અને લેવાની તરાડ ઉપર હોય છે અને ત્યાં જ વાંદરો આવી જાય છે અને તેને ત્યાંથી કહે છે કે અહીંયાથી જતો રહે ને તેમ કઈ રીતે થપ્પડ મૂકવાનો જ હોય છે કે ત્યાંથી તે સસલું જતું રહે છે. તે એટલું ઝડપથી દોડતું હોય છે કે તે જંગલને વટાવી એટલે કે જંગલનું સીમ મૂકીને તે બાજુના જંગલના મેદાનમાં જતું રહે છે. ત્યાં તેને એક કૂવો હોય છે અને કૂવાની બાજુમાં એક બિલાડી હોય છે જે અડધું શરીર તેનું પથ્થરનું બની ગયેલું હોય છે અને તે બૂમો પાડી રહી હોય છે કે બચાવ બચાવ, પરંતુ સસલું તેને બચાવતું નથી અને પહેલા જ પૂછે છે કે ભાઈ તું કેવી રીતે પથ્થર બની ગયો? ત્યારે પેલું બિલાડી કહે છે કે આ મારો મિત્ર મને છેતરીને અહીંયા લઈને આવ્યો અને મારા થોડાક જે વાળ છે એ આ કૂવામાં નાખ્યા અને ત્યારબાદ આ કૂવામાં કહ્યું કે કૂવા તારું જાદુ બતાવ. એમ કહેતાની સાથે જ મારું શરીર એ પથ્થરનું બની ગયું. ત્યારે સસલાને બધી વાત સમજાઈ ગઈ અને તેને એક ઉપાય કર્યો. બધાના વાળ લઈ અને તેને જંગલના બધા જ પ્રાણીઓને આ રીતે પથ્થરમાં બદલાવી દીધા અને બધા પ્રાણીઓ પથ્થરથી થઈ ગયા. તે સૌ પ્રથમ પહેલા એક શિયાળ હોય છે. તે શિયાળના પહેલા તે એક વાંદરો હોય છે જેણે તેને થપ્પડ મારવાનો હતો. તે વાંદરા પાસે જઈને છાના માના તેના વાળ 2-3 લઈ લે છે. ત્યારે પેલું જે વાંદરો હોય છે કહે છે કે અરે તે આ શું કર્યું? ત્યારે પેલો જે સસલું હોય છે તે કહે છે કે કાંઈ નહીં, આ તો હું એમ જ તેમ કહી તે ત્યાંથી ચાલ્યો જાય છે અને તે કૂવા પાસે જઈને તે વાળ નાખે છે કે આ કામ કરે છે કે નહીં ઉપાય. અને તે આવી જાય છે વાંદરા પાસે ને કહે છે કે હે વાંદરા, તું મને આખો દિવસ બોલ કરતો હતો, હવે જો એનું પરિણામ. ત્યારે તે વાંદરો તેને મારવાનો જ હોય છે. ત્યાં જ તે કહે છે કે કૂવા રે કૂવા, તારું જાદુ બતાવ. એમ કહેતાની સાથે જ પેલો વાંદરો એ પથ્થરમાં બદલાઈ જાય છે. તે વાંદરો પથ્થરમાં બદલાઈ જાય છે ને બધા પ્રાણીઓ હક્કા બક્કા થઈ જાય છે, એટલે કે આશ્ચર્ય પામે છે અને બધા પ્રાણીઓ આશ્ચર્ય પામીને હવે જંગલનો રાજા એ સસલું બની ગયો હોય છે. મિંકી સસલું બની ગયો હોય છે જે રાજા હોય છે અને તે બધા પ્રાણીઓ પર આ રીતે તેમને એક પથ્થરની મૂર્તિઓમાં બદલાવી દેતો હોય છે. ત્યારે આ બધું થોડા દિવસ સુધી ચાલ્યું. બધા તે પ્રાણીઓ તેને રાજા માનવા લાગ્યા અને એક દિવસ જંગલનો રાજા થોડાક દિવસો માટે બહાર ગયો તો તે આવી જાય છે અને તે જુએ છે ને કહે છે કે અરે આ બધું કેવી રીતે થયું? ત્યારે તે સસલું કહે છે
ત્યારે તે સસલાની બધી વાતો કહે છે બધા પ્રાણીઓ. ત્યારે તે સિંહ લાલ ચોળ થઈ ગયેલો હોય છે ને તે જાય છે પેલા સસલાને મારવા. ત્યાં તો તેની માતા અને સસલું બંને બેઠા હોય છે. ત્યારે તેની માતા તેના સસલાને કહે છે, તેના બચ્ચાને કહે છે કે મિંકી તું આ બધું રહેવા દે, પરંતુ પેલું માનતો નથી. અને ત્યાં જ સિંહ આવે છે ને સિંહ જો જ સસલાને પકડવાનો હોય છે ત્યાં જ સસલું દોડી જાય છે ઝાડીઓમાંથી અને સિંહ તેને શોધી શકતો નથી. અને જ્યાંથી પેલો સિંહ નીકળ્યો હોય છે ઝાડીઓમાંથી ત્યાં તેના વાળ રહી ગયેલા હોય છે. સસલું જાય છે અને તે કૂવામાં નાખીને આવે છે. ત્યારબાદ તે સસલું પાછું સિંહ પાસે આવે છે જ્યાં બધા પ્રાણીઓ ભેગા થયા હોય છે અને કહે છે કે હે જંગલના રાજા, હવે જો હું શું કરું છું? તેમ કહી તે મંત્ર બોલે છે કે હે જંગલ કુવારે કુવા તારું જાદુ બતાય. તેમ કહેતાની સાથે જ ત્યાં તો સિંહ એ પથ્થરનો બની ગયેલો હોય છે અને ત્યાં તેની જે માતા સસલી હોય છે તે પણ પથ્થરની બની ગયેલી હોય છે. ત્યારે સસલું કહે છે કે માં તમે કેવી રીતે બન્યા આ રીતે? ત્યારે તે કહે છે કે જ્યારે તારા વાળ ગયા ને ત્યારે તે જ વખતે મારા વાળ પણ તેની સાથે ગયા અને તેથી હું પથ્થર બની ગઈ. ત્યારે સસલું પૂરી મહેનત લગાવીને કહે છે કે માં હવે હું બધાને જીવંત કરીને જ રહીશ. ત્યારે તે જાય છે અને કૂવા પાસે જે બિલાડી હોય છે તેની માફી માગે છે અને કહે છે કે ભાઈ હવે આનો ઉપાય બતાવ. ત્યારે તે કહે છે બિલાડી કે પહાડીના ભાગો ઉપર આવું જ એક બીજું એવું એક કૂવો છે કે જેના દ્વારા આપણે અને તે જાય છે અને તે પેલી પહાડીના પાસે જાય છે અને બધાના વાળ હોય છે લે છે અને બધા પ્રાણીઓની પાસે જઈને કહે છે કે કુવારે કુવા તારું જાદુ બતાવ. તેમ કહી બધા પ્રાણીઓ સ્વસ્થ થઈ જાય છે. તે પથ્થરની મૂર્તિમાંથી મુક્ત થઈ જાય છે અને જે સસલું હોય છે મિંકી સસલું તે કહે છે કે આજ પછી હું ક્યારેય આવી મસ્તી કરીશ નહીં. અને ત્યાર પછી તે સસલું બધાની સાથે સારી રીતે વર્તન કરે છે. તો મિત્રો આપણને આ વાર્તા ઉપરથી બોધ મળે છે કે આપણે પણ ક્યારેય જોશમાં આવીને જોશ ખોઈ બેઠવું જોઈએ નહીં. એટલે કે જોશમાં આવીને આપણે કોઈ દિવસ હોશ ખોઈ બેઠવું જોઈએ નહીં. આપણે ક્યારેય કોઈ પણ વાતને લઈ કોઈની સાથે ખોટો વર્તાવ કરવો જોઈએ નહીં. આપણે બધા સાથે હળીમળીને રહેવું જોઈએ.